वर्णिवेश रमणीय दर्शनम मंदहासरु चिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। भक्तो, गया वखतनी ज्ञान सभानी अंदर आपणे भोजन विधिनी चर्चा करता हता। कया स्थान पर बेसीने भोजन करवुं, कया वस्त्र धारण करीने भोजन करवुं वगैरे बाबतो जे छे ए आपणे शास्त्र प्रमाण निहाળી। हवे आजे आपणे भोजन केवी रीतना ग्रहण करवुं અને ભોજન ગ્રહણ કરતી વખતે શું શું કરવું એ બાબતનો વિચાર કરીએ। ભક્તો, દરેક વૈષ્ણવે હંમેશા ભગવાનને સમર્પિત કરેલી સામગ્રી જે છે, જે પ્રસાદ રૂપની અંદર પરિણીત થઈ જાય છે, એ પ્રસાદી ગ્રહણ કરવાનો જ આગ્રહ રાખવો। પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાની અંદર 17મા શ્લોકની અંદર શાંડિલ્ય ઋષિ કહે છે કે સંસાર સર્પ દ્રષ્ટાનામ એતદ વૈષજ્યમુત્તમમ गोविंद भुक्ति संभुक्ति ही पेयम पित्वावशेषकम। अर्थात कि जे संसार रूप सर्प थी ग्रसित थयेला छे ते मनुष्यए आ संसार रूपी सर्प थी छूटવું હોય તો એને માટે સર્વોત્તમ ઔષધિ જે છે એ કેવલ ગોવિંદને અર્પણ કરેલું અન્ન છે અને ગોવિંદને અર્પણ કરેલું જલ જે છે એ જ છે, બીજું કંઈ નથી। અર્થાત શાંડિલ્ય મુનિ કહે છે કે જેણે આ સંસારનો ત્યાગ કરવો હોય, સંસાર રૂપી સમુદ્રને ઉલ્લંઘન करवो होय तो एने केवल ने केवल भगवान ने अर्पित करेली सामग्रीओ जे छे, जे प्रसाद रूपनी अंदर परिणित थई जाय छे, एने ज ग्रहण करवी। एना सिवाय बीजू कई पण ग्रहण करवू नहीं अने एमने अर्पण करेलू जल जे छे ते ज ग्रहण करवू, बीजू कोई पण जल जे छे ग्रहण न करवू। भक्तो, पुराणोनी अंदर तो एवा वचनो जोवा मळे छे के अन्नम विष्ठा जलम मूत्र यो विष्णु न निवेदितम, के ए अन्न जे छे ए विष्ठा छे, ए जल जे छे ए मूत्र छे, जे भगवान विष्णु ने अर्पण करवामां नथी आवतुं। अर्थात के परब्रह्म परमात्मा जे तमारा आराध्य देव छे तेने अर्पण कर्या वगरनु अन्न जेल जे छे ए विष्ठा तुल्य मानीने एने हमेशा त्याग करी देवुं। एवुं अन्न जे छे ए क्यारेय पण ग्रहण न करवुं। शांडिल्य मुनि जे छे ए शांडिल्य संहितानी अंदर 16मा श्लोकनी अंदर पोते कही रह्या छे के येन भुंजन्ति गोविंद भुक्त शेषम दुराग्रहः तेषां संसार विच्छित्तिर नैव दृष्टा मुनीश्वरः। अर्थात के हे मुनीश्वरो, जे दुराग्रही भगवान ने अर्पण करेल शेष प्रसादी भोजन नहीं करतो, एनो संसार क्यारेय पण विच्छेद थतो नहीं। अर्थात के जे पण कोई व्यक्ति भगवान ने अर्पण करीने अन्न जल जे छे ग्रहण नहीं करतो, ए संसार थी क्यारेय पण मुक्त थतो नहीं। माटे भक्तो, संसार थी मुक्त थवुं होय तो ए भगवान ने अर्पण करीने ज भोग लगावजो। बीजो कोई पण भोग जे छे એ લગાવતા નહીં, ગ્રહણ કરતા નહીં।
એવી શાસ્ત્રોકારોએ આજ્ઞા કરેલી છે. ભોજન કરતા પહેલા ભગવાનને અન્ન છે, જલ જે છે એ નિવેદિત કરી દેવું અને પછી એ શેષ પ્રસાદી જે છે એ આપણે ગ્રહણ કરવાની છે. પરંતુ એ પ્રસાદ ગ્રહણ કરતા પહેલા સર્વપ્રથમ મનુષ્યએ સ્નાન કરવાનું છે. સ્નાન કરવાનો અવકાશ ન હોય તો હાથ છે, પગ છે, અર્થાત બે હાથ, બે પગ અને મુખ જે છે એને વ્યવસ્થિત રીતે ધોઈ લેવાના છે. અને ત્યારબાદ જે સ્થાનની ઉપર તમે પ્રસાદ ગ્રહણ કરવા માટે બિરાજમાન થવાના છો એ આખું સ્થાન જે છે એને તમારે પોછાથી લૂછી નાખવાનું છે. અમુક સંપ્રદાયોના મંદિરોની અંદર તો ભોજન કરતા પહેલા ભોજનનું સ્થાન જે છે એ ગાયના ગોબરથી લીપવામાં આવે છે અને પછી એના પર ભોજન કરાવવામાં આવે છે. આ પ્રમાણેના નિયમ જે છે એ પાળવામાં આવે, પરંતુ હાલના જમાનાની અંદર એ વસ્તુ અશક્ય હોવાથી ભોજન કરતા પહેલા જે સ્થાનની ઉપર તમે ભોજન કરવા બેસો એ સ્થાન જે છે તમારે પોછી નાખવાનું છે. ત્યારબાદ ધોતી ધારણ કરીને અને ઉપરનો વસ્ત્ર જે છે એ પહેરીને આસન પાથરીને પ્રસાદ લેવા માટે બેસવાનું છે. બહેનોએ પોતે જે વસ્ત્ર નિત્ય ધારણ કરે છે એ જ વસ્ત્ર પહેરવાના છે. પરંતુ ભાઈઓ માટે આ મર્યાદા જે છે શાસ્ત્રોની અંદર બતાવેલી છે એ મર્યાદાનું એને પાલન કરવાનું છે. ત્યારબાદ સર્વપ્રથમ ગાયત્રી મંત્ર જે છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ એના દ્વારા આચમન કરવાનું છે. જે વ્યક્તિએ યજ્ઞોપવિત ધારણ કરેલું છે તે વ્યક્તિએ ગાયત્રી મંત્ર દ્વારા આચમન કરવાનું છે. ભક્તો, યજ્ઞોપવિતનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણને જ છે. શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર 17મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આ વાત કહેલી છે અને મનુ મહારાજે પણ કહેલી છે. એટલે કે જે દ્વિજ છે અને ગાયત્રી મંત્રથી દીક્ષિત છે એ લોકોએ ભોજન કરતા સમયે સર્વપ્રથમ ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરતા થકા આચમન કરવાનું છે. અને બીજા જે સાધારણ મનુષ્ય જે છે, જે ગાયત્રી મંત્રથી દીક્ષિત નથી અને જે સ્ત્રી શરીરથી યુક્ત છે, તેઓએ પોતાનો સંપ્રદાયનો જે મૂળ મંત્ર જે છે એ મૂળ મંત્ર દ્વારા આચમન કરવાનું છે. ભક્તો, ભોજન કરવા માટે ગયા વખતના પ્રવચનની અંદર અમે તમને કહ્યું હતું તે પ્રમાણે પૂર્વ અથવા તો ઉત્તર આ બે દિશાની અંદર, અર્થાત કે પૂર્વાભિમુખે અથવા તો ઉત્તરાભિમુખે બેસીને જ ભોજન કરવાનું છે. તે સિવાય બીજી કોઈ દિશાની અંદર બેસીને, અર્થાત કે એ તરફ મુખ રાખીને ભોજન નથી કરવાનું. કારણ કે એના દ્વારા જે હાનિ થાય છે એ ગયા વખતના પ્રવચનની અંદર હું વિસ્તારથી નિરૂપણ કરી ગયો હતો, એટલે અત્યારે એનું નિરૂપણ નથી કરતું. એટલે પૂર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ જે છે એ મુખે થઈને ભોજન કરવાનું છે. પરંતુ એ પહેલા ગાયત્રી મંત્રથી અથવા તો પોતાના સંપ્રદાયના મૂળ મંત્રથી આચમન કરવાનું છે. અને ત્યારબાદ તમારી સન્મુખ જે પણ કંઈક ભગવાનની પ્રસાદી જે છે તેને તમારે નમસ્કાર કરવાના છે. નમસ્કારનો મંત્ર જે છે એ આ પ્રમાણે છે: ઓમ અસ્માકમ નિત્યમ અસ્ત્વે તત
પુનરાવૃત્તિ કરું છું. ઓમ અસ્માકમ નિત્યમ અસ્ત્વે તત. આ પ્રમાણે નમસ્કાર કરવાના છે. આ મંત્ર નથી આવડતો તો પોતાના આરાધ્ય દેવ જે છે તેમનું સ્મરણ કરીને અન્નને નમસ્કાર કરવાના છે, અર્થાત કે અન્નની પ્રાર્થના કરવાની છે. પછી જલ હાથમાં લેવાનું છે અને જલ હાથમાં લઈને એ અન્નનું પ્રોક્ષણ કરવાનું છે, અર્થાત કે એ હાથમાં રાખેલા જલને અન્નની ચારે બાજુ આમ કુંડાળું કરીને એ જલ જે છે એ વિખેરવાનું છે. એમાં એ દિવસના તમે ભોજન કરતા હો તો મંત્ર જે છે સત્યમ ત્વર્તેન ત્વા પરિસિંચામી, અર્થાત હું પાછું બોલું છું, સત્યમ ત્વર્તેન ત્વામ પરિસિંચામી. આ પ્રમાણેનો મંત્ર દિવસના ભોજન કરતા હો ત્યારે બોલતા બોલતા અન્નને પ્રોક્ષણ કરવાનું છે. અને રાત્રિને વિશે ઋતમ ત્વા સત્યેન પરિસિંચામી, ઋતમ ત્વા સત્યેન પરિસિંચામી. આ પ્રમાણેનો મંત્ર બોલી એ અન્નનું પ્રોક્ષણ કરવાનું છે, અર્થાત કે અન્ન જે છે, પ્રસાદ જે છે તેની આજુબાજુ ગોળ કુંડાળું કરીને એ જલ જે છે એ તમારે વિખેરવાનું છે. કોઈ કહે કે આ મંત્ર અમને આવડતો નથી, તો તમારા ઈષ્ટદેવનો જે મૂળ મંત્ર જે છે એ મંત્રનું ઉચ્ચારણ કરતા થકા પણ તમે પ્રોક્ષણ કરી શકો છો. ત્યારબાદ તમારે તમારી જમણી બાજુમાં એક પાત્ર રાખીને એમાં 3 આહુતિ જે છે એ કાઢવાની છે. એ આહુતિ છે ઓમ ભૂપતે સ્વાહા, ઓમ ભુવનપતે સ્વાહા, ઓમ ભૂતાનામ પતય સ્વાહા. આ મંત્ર દ્વારા સંપૂર્ણ ત્રિલોકીની અંદર જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓની તૃપ્તિ કરવામાં આવે છે, અર્થાત કે એના નિમિત્તે 3 ગ્રાસ જે છે એ બહાર કાઢવાના છે એક પાત્રની અંદર. અને ત્યારબાદ ભોજન કરનારા વ્યક્તિએ આચમન કરવાનું છે, પુનઃ આચમન. શરૂઆતમાં 2 વખત આચમન કરી ગયા અને ત્યારબાદ આ પાછું આચમન કરવાનું છે. એ આચમનનો મંત્ર જે છે છાંદોગ્ય ઉપનિષદની અંદર આપેલો છે. મંત્ર છે ઓમ અમૃતોપસ્તરણમસી સ્વાહા, અર્થાત કે હે અન્ન હું તને જગ્યા આપું છું. કારણ કે આપણે આપણા ઉદરની અંદર જે વૈશ્વાનર ભગવાન બિરાજમાન છે, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહિમ આશ્રિત, એને આપણે તૃપ્ત કરીએ છીએ અને એને માટે આપણે આ આચમન કરતા હોઈએ છીએ. કોઈ કહે કે ભાઈ આ મંત્ર અમને નથી આવડતો અને કોઈ એમ કહે કે ભાઈ અમને આ મંત્ર જપવાનો અધિકાર નથી, તો તે લોકોએ કેવલ ને કેવલ પોતાના આરાધ્ય દેવ જે છે એ આરાધ્ય દેવનો આ નામનો ઉચ્ચારણ કરતા થકા આચમન કરવાનું છે. અને તે પછી મૌન થઈને સર્વપ્રથમ 5 આહુતિઓ જે છે એ પોતાના ઉદરની અંદર ઉતારવાની છે. અને એ 5 આહુતિ મુખની અંદર તમે મૂકો ત્યારે તમારે કોળીએ કોળીએ પ્રથમ આહુતિની અંદર ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા બીજી આહુતિમાં, તૃતીય આહુતિની અંદર ઓમ વ્યાનાય સ્વાહા, ચતુર્થી આહુતિની અંદર ઓમ ઉદાનાય સ્વાહા અને પંચમ આહુતિની અંદર ઓમ સમાનાય સ્વાહા. આ જે 5 આહુતિઓ જે છે, જે આપણા શરીરની અંદર જે પંચ પ્રાણો જે છે તેની તૃપ્તિને અર્થે છે ભક્તો. માટે આ 5 આહુતિઓ જે છે એ આહુતિઓ તમારે તમારા ઉદરની અંદર ચાવ્યા વગર સીધી ઉતારી જવાની છે.
દાંતથી ચાવવાની નથી. એટલે માટે આ આહુતિ સીધી જ ઉદરમાં ઉતરે એટલે આપણા અહીં સર્વપ્રથમ આ 5 આહુતિ રૂપે 5 જે કોળિયા આવે, ભાતના કોળિયા, એ ગ્રહણ કરવાનો નિયમ છે કે જે ભાતના કોળિયા આપણે સીધા જ જે છે એ આપણા ઉદરની અંદર ઉતારી શકીએ. અને ત્યારબાદ હાથ પ્રક્ષાલન કરી, હાથ ધોઈને, બેઠા બેઠા જ હાથ ધોઈને શેષ જે ભગવાનની પ્રસાદી જે છે એને તમારે ગ્રહણ કરવાની છે. એમાં પણ સર્વપ્રથમ મધુર એટલે કે મીઠા પદાર્થ જે છે તે ગ્રહણ કરવાના છે. ત્યારબાદ ખાટા છે, કડવા છે, તુરા છે એ પદાર્થો ગ્રહણ કરવાના છે. અને અંતે તમારે તીખા પદાર્થો ગ્રહણ કરવાના છે. આ પ્રમાણેની ક્રિયા કરનાર ક્યારેય પણ જીવનની અંદર રોગનો ભોગ બનતો નથી, એવું આયુર્વેદ શાસ્ત્રના આચાર્યોનું કહેવું છે. સુશ્રુત સંહિતાની અંદર આ વાત લખેલી છે. ભોજન કરતા સમયે પણ પાછી એક બીજી ક્રિયા કરવાની છે. એક કોળિયો તમારે એ ઉચ્છિષ્ટ ભોજનની અંદરથી કાઢી પેલા 3 કોળિયા જ્યાં મૂકેલા હતા ત્યાં તમારે એક કોળિયો જે છે એ નિમ્નલિખિત મંત્રનું ઉચ્ચારણ કરતા થકા કાઢવાનું છે. અસ્મત કુલે મૃતો યે ચ પિતૃલોક વિવર્જિતાઃ ભુંજંતુ મમ ચોચ્છિષ્ટમ પત્રાચૈવ બહિ ક્ષિપેત. આ પ્રમાણેનો મંત્ર બોલીને પિતૃઓને માટે આપણા ઉચ્છિષ્ટ ભોજનમાંથી એક કોળિયો જે છે એ બહાર કાઢવાનું છે. કોઈ કહે કે આ મંત્ર યાદ નથી રહેતો, તો પિતૃઓનું સ્મરણ, પિતૃરૂપ ભગવાનનું સ્મરણ કરી એક કોળિયો ઉચ્છિષ્ટ જે છે એ તમારે ત્યાં મૂકી દેવાનો છે. તે પછી ભોજન પૂર્ણ થઈ ગયા બાદ ભક્તો પુનઃ તમારે હાથ પ્રક્ષાલન કરીને આચમન કરવાનું છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર મંત્ર બતાવેલો છે, ઓમ અમૃતાપિધાનમ અસી સ્વાહા. ઓમ અમૃતાપિધાનામસી સ્વાહા. આ પ્રમાણેનો મંત્ર ઉચ્ચારણ કરીને તમારે પુનઃ આચમન કરવાનું છે. અર્થાત કે હે અન્ન, હું તને ઢાંકું છું. આ મંત્રનો અર્થ આ પ્રમાણે થાય છે. એ પ્રમાણે આચમન કરી પેલા સ્થાનની ઉપર જે ભૂત પ્રાણી માત્ર માટે ભાગ રાખેલો હતો તે તથા પિતૃ માટે જે ભાગ રાખેલો હતો તે બધો તમારે તમારી થાળીમાં લઈ લેવાનો છે. અને દેવી ભાગવતના એકાદશ સ્કંધના 23મા અધ્યાયના 3જા શ્લોકની અંદર જે મંત્ર બતાવેલો છે એ મંત્રનો ઉચ્ચારણ કરતા થકા પુનઃ હાથ પ્રક્ષાલન કરવાના છે. રૌરવે અપુણ્ય નિલયે પદ્માર્બુદ નિવાસિનામ અર્થિતાનામ ઉદકમ દત્તમ અક્ષય્યમ ઉપતિષ્ઠતુ. આ પ્રમાણેનો મંત્ર જે છે એ બોલતા થકા હાથ ધોઈ નાખવાના છે. કોઈ કહે કે મંત્ર બોલતા નથી આવડતું, તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું નામ ઉચ્ચારણ કરતા થકા પેલા બલિ ભાગ અર્થાત કે જે ભૂતો માટે અને પિતરો માટે જે અન્ન અલગ કાઢેલું હતું એ અલગ અન્ન જે છે થાળીમાં લઈ લેવાનું છે અને પછી હાથ ધોઈ નાખવાના. એ અન્ન જે છે એ ભલે પછી નાળીની અંદર જતું હોય તો કઈ વાંધો નહીં, કારણ કે એ અન્ન એ નાળીની અંદર રહેતા કીડા મકોડા ઇત્યાદિ જીવ જંતુઓ માટે જ અલગ રાખેલું હોય છે. તે પછી પોતાના આસન પરથી ઊભા થવાનું છે અને ભોજન કર્યા બાદ તમારે 14 કોગળા કરવાના છે. અર્થાત કે 14 કુલ્લા કરવાના, જેથી કરીને અન્ન જે દાંતની અંદર ચોંટેલું હોય એ બધું બહાર નીકળી જાય. અને તે પછી 14 કુલ્લા કર્યા બાદ
જમણા હાથની અંદર અને ડાબા હાથની અંદર જલ લઈને એ જલને અતિશય ઘસીને એને અંગૂઠા દ્વારા પોતાના નેત્રની અંદર રેડવાનું છે. એનો પણ મંત્ર બતાવેલો છે. સર્યાતી ચ સુકન્યામ ચ ચ્યવનમ શુક્રમસ્વિનૌ ભોજનાંતે સ્મરણ ક્ષોર લંગુ લાંગ્રાંબુ નિક્ષિપેત. પુનઃ મંત્ર હું બોલી જાઉં છું. સર્યાતી ચ સુકન્યા ચ ચ્યવનમ શુક્રમસ્વિનૌ ભોજનાંતે સ્મરણ નક્ષણોર અંગુલાગ્રાંબુ નિક્ષિપેત. આ પ્રમાણેનો મંત્ર જે છે એ ઉચ્ચારણ કરતા થકા આંખની અંદર પાણી જવા દેવાનું છે. આ ક્રિયા શા માટે કરવામાં આવે ભક્તો ખબર છે? તમે જે જઠરા અગ્નિની અંદર અન્નને નાખતા હોવ છો તો એ જઠરા અગ્નિની અંદર જે અન્ન પડે છે તો અગ્નિની અંદર અન્ન પડવાથી સ્વાભાવિક રીતે ધૂમ જે છે એ પ્રગટ થતો હોય છે. તે જ પ્રમાણે આ શરીરની અંદર પણ જે જઠરા અગ્નિ જે છે એ જઠરા અગ્નિની અંદર તમે હોમ કરો, અન્નનો હોમ કરો તો એના દ્વારા જે ધૂમ પ્રગટ થાય એ તમારા નેત્રની અંદર આવીને અટકી જાય છે. અર્થાત કે નેત્ર જે છે તે વખતે ગરમ થઈ ગયા હોય છે. અને કોઈક વખત આ પ્રમાણે અતિશય અન્ન જે છે, જે મસાલેદાર અન્ન હોય છે, ચટાકેદાર અન્ન હોય છે, એ ગ્રહણ કરવાથી આંખની અંદર પણ દુખાવો પ્રગટ થઈ જતો હોય છે. પરંતુ ભોજન કર્યા બાદ આ પ્રમાણે અંગૂઠા દ્વારા તમે એ જલ જે છે એ તમારા નેત્રની અંદર જવા દો તો આંખની અંદર જે ગરમાટો આવેલો હોય છે એ શાંત થઈ જાય છે અને તમારી આંખ જે છે એ સુરક્ષિત રહે છે. એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આ પ્રક્રિયાઓ જે છે એ અપનાવેલી છે. ભક્તો, જે પણ કંઈક ઋષિ મુનિઓએ બતાવેલું છે એની પછાડી સાયન્ટિફિક કારણ હોય છે ને હોય જ છે. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણેની રીતભાત બતાવેલી છે તેને જ અનુસરવાનું છે. કારણ કે આપણા ઋષિ મુનિઓ સમયની પેલે પાર જોતા હતા. અર્થાત કે એ લોકોની દ્રષ્ટિ ભવિષ્યની અંદર પણ પહોંચતી હતી. આ પ્રમાણે ભોજન પૂર્ણ થઈ ગયા બાદ હાથને પ્રક્ષાલન કરીને તમારું જે ઉદર જે છે એ ઉદરની ઉપર તમારે તમારો જમણો હાથ જે છે એ રિવર્સ અને ડાબો હાથ જે છે એ પણ રિવર્સ રીતે તમારે ફેરવવાનો છે. સીધી રીતે પણ તમે ફેરવી શકો છો અને ઉલટી રીતે પણ ફેરવી શકો છો, જેથી કરીને અન્ન જે છે જે તમારા ઉદરની અંદર આજુબાજુ કોઈક જગ્યાએ હોય તો એ સીધું જઠરા અગ્નિની અંદર જતું રહે. એને માટેનો મંત્ર પણ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે. મંત્ર છે અગસ્ત્યમ વેનતેયમ ચ શનિમ ચ વડવાનલમ અન્નસ્ય પરિણામાર્થમ સ્મરે ધીમમ ચ પંચનમ. પાછો મંત્ર બોલું છું. અગસ્ત્યમ વેનતેયમ ચ શનિમ ચ વડવાનલમ અન્નસ્ય પરિણામાર્થમ સ્મરે ધીમમ ચ પંચમમ. આ પ્રમાણેનો મંત્ર બોલતા થકા તમારે તમારા ઉદરની ઉપર હાથ ફેરવવાનો છે. ભગવાન સ્વામિનારાયણ પણ તમે જોજો પેટ ઉપર હરી હાથ ઉડકાર ખાય રે. આ પ્રમાણે મંત્ર બોલતા થકા ઉદરની ઉપર હાથ ફેરવતા હતા. આપણી ચેષ્ટાની અંદર ભગવાનની આ ચેષ્ટાનો ઉલ્લેખ નંદ સંતોએ કરેલો છે. આ પ્રમાણે ભોજનની પૂર્ણાહુતિ થઈ ગયા બાદ એક સૌથી મહત્વનું કાર્ય જે છે કરવાનું. કેટલાક લોકો મુખવાસ લે છે, પરંતુ ભક્તો મુખવાસ લેતા પહેલા તમારે ભગવાન વિષ્ણુના ચરણારવિંદરની અંદર અર્પેલી જે તુલસી પત્ર જે છે એ તમારે ગ્રહણ કરવાની છે. શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું જોવા મળે છે કે ભોજન કર્યા બાદ વિષ્ણુ ભગવાનને નિવેદિત કરેલી તુલસી
જે પણ કોઈક વ્યક્તિ ગ્રહણ કરે છે તેને 100 ચાંદ્રાયણ કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. ભોજનાંતે વિષ્ણુ અર્પિતમ તુલસી દલમ ભક્ષેયદ દેહ શુદ્ધ્યર્થમ ચાંદ્રાયણ શતાધિકમ. અર્થાત કે ભગવાન વિષ્ણુને અર્પિત કરેલી તુલસી દલ જે છે એ ભોજન પછી તો તમે ગ્રહણ કરો તો 100 ચાંદ્રાયણ કર્યાનું ફલ તમને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનો મહિમા લખેલો છે. ભક્તો ખાસ ધ્યાન રાખજો, ભોજન કરતી વખતે પણ આચમન કરવાનું છે અને ભોજન પૂર્ણ થઈ ગયા બાદ પણ આચમન કરવાનું છે. જે પણ કોઈક વ્યક્તિ ભોજન કર્યા બાદ આચમન કર્યા વગર જો ઉઠે છે એ વ્યક્તિ હંમેશા ઉચ્છિષ્ટ રહે છે અને પછી એ જે પણ કંઈક વસ્તુનો સ્પર્શ કરે એ બધી જ વસ્તુઓ ઉચ્છિષ્ટ થઈ જાય છે. ઉચ્છિષ્ટ હાથે એને નથી તો દેવ પૂજા કરવાનો અધિકાર કે નથી કોઈ સત્કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો. માટે ભક્તો, જે લોકોને આ આચમનના મંત્ર બોલતા નથી આવડતું તે લોકોએ પોતાના ઈષ્ટ દેવના નામનું ઉચ્ચારણ કરતા થકા આચમન કરવાનું છે. અહીં અમે જે પણ કંઈક મંત્રો તમને બતાવ્યા એ મંત્રનો ઉચ્ચારણ કરતા નથી આવડતું તો તમે ક્રિયા તો કરી જ શકો છો અને એ ક્રિયાની અંદર તમે તમારા આરાધ્ય દેવનું નામ બોલતા થકા જો એ ક્રિયા કરશો તો આ ભોજન વિધિ જે છે તમારી સંપૂર્ણ થશે. ભક્તો, આપણે બધા જે છે એ મનુષ્ય છે અને મનુષ્ય એને કહેવામાં આવે કે જે પ્રાતઃકાલથી લઈને સાયં પર્યંત પોતાની ક્રિયાઓ જે છે એ શાસ્ત્ર મુજબ કરતો હોય. શાસ્ત્રોની અંદર આ બધી જ વિધિઓ જે છે એ બતલાવવામાં આવેલી છે. કોઈ અમને એવું ન પૂછતા કે તમે આ કરો છો કે નથી કરતા, તો એ લોકોને હું સંતોષકારક ઉત્તર આપું છું કે આ બધી જ ક્રિયાઓ અમે કરીએ છીએ. કોઈ દિવસ અમે ભોજન કરતા હોય ત્યારે આવીને તમે જોજો. માટે ભક્તો, આ શાસ્ત્રોમાં જે કહ્યું છે એ પ્રમાણે ભોજન કરજો તો તમારું ભોજન જે છે એ શાસ્ત્રીય કહેવાશે. અન્યથા તમે અને પેલા બકરાઓ જે ખાય છે એ બેમાં કોઈ પણ જાતનો ભેદ રહેશે નહીં. આટલું કહીને અહીંયા ભોજન વિધિ જે છે એ પૂર્ણ થઈ જાય છે. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.